જન્મ તારીખનો દાખલો ત્યાં છે કે આજે આ તો એનું મને ઝેરોક્સ પછી આધાર કાર્ડની ઝેરોક્સ હર્ષવર્ધનના 2 ફોટા અને એના પપ્પાના ફોટા આટલા બધા ડોક્યુમેન્ટ આપવાના ખાસ આવતા વર્ષે બાલવાટિકા નામ ચડાવવા માટે. આ બાલવાટિકામાં જો તમને ફટાવા પેમ્ફલેટ છે તમારે ઘરના બધા સભ્યો મતદાન કરે એની માટેનું આ પેમ્ફલેટ જાહેરાત તમને કરવામાં આવી છે. બરાબર, આમાં સહી કરી અને તમારે પાછું આપવાનું છે અને બધાય મતદાન કરશું. બરાબર, એવું સંકલ્પ કરવાનો છે. કાવ્યરાજ હા, મેં એમને ફોન કર્યો હતો ને ના પાડી કે મારે અહીંયા નથી બેસાડવાના, જ્ઞાન ગંગામાં જ રાખવાના. એ તો મેં ફોનમાં વાત કરી લીધી જે વાલીને બેસાડવાના છે નથી બેસાડવાની. તો પૂછી જો 5 વર્ષ એવું છે કે જેને પ્રાથમિક શાળાનો અભ્યાસ વચ્ચે છોડી દીધો હોય એવું અભ્યાસ નથી ને? કોઈ 1 થી 8 ધોરણમાં ભણતા હોય ને વચ્ચે કોઈ મૂકી દીધું હોય એવું નથી ને? 5 વર્ષનું કોઈ એવું બાળક ખરું કે જેને પહેલા ધોરણમાં કે બાલવાટિકામાં ભણવા મૂકવાનું હોય એવું? મૂકવાનું છે, છોડીને ભણવાનું. 5 વર્ષ થઈ ગયા છે? લાવો દાખલો બતાવો. લાવો દાખલો લેશો બાલવાટિકામાં અભ્યાસ કરવા ભણવા બેવાનું વિચાર એવું 5 વર્ષ પૂરા થઈ ગયા તો એવું? હા, સમો હે બીજું આના 5 વર્ષ થઈ ગયા 5 વર્ષ નામ લખાયું છે. લાવો દાખલો લાવો છે. દાખલ દેતો હે દાખલો લાવો છે. લખાઈ દીધું ને નામ લખાઈ દીધું? હા, પાકું ને? નંબર આધાર કાર્ડની ઝેરોક્ષ કાઢીને બસ. એટલે તો આવ્યા છે કે જે કોઈ એવા બાળક હોય ને તો એને આપણે લાવી શકીએ એમ સ્કૂલ સુધી એમ. તો પ્રાથમિક બધાને કાઢવા ક્યાં જાય? હા, એટલે છે ને જરાક એવું તમે થોડુંક એને ભણાવવાનો છે કે નથી ભણાવવાનો? કા નથી ભણાવવો? પણ ભણાવવું તો સારું છે ને, એના માટે તમારે બે માટે. ના, પણ એ ન ભણે તો શું કરવું? તમે સમજાવો તો નથી સમજતો. કેટલો સમજાયું તો હવે પાકું એને ભણાવો જ નથી. તો એ સમજાવજો, જો ભણે તો પાછું કહેજો તો આપણે નામ નાખી દઈએ. હો, ધોરણ 9માં 2024-25માં એડમિશન લેવા માટે માર્ગદર્શન અને સહી લેવામાં આવે છે. કઈ જગ્યાએ એડમિશન લેવો અરુણનો? રાજકોટ માસૂમ વિદ્યાલય. ઓકે, સરસ. આગળ ને આગળ ભણાવજો. 9-7 ભણીને એવું કોઈ છોકરો હે? એવું નથી. ઘિયાવડ ગામમાં એવા ઘણા બાળકો 8 ભણીને ઉઠી જાય છે, ભણતા નથી. એટલા માટે અમારે સરકારશ્રી તરફથી સર્વેનું આયોજન કર્યું છે. સર્વે કરો અને બાળક ન ભણતા એને અભ્યાસ કરાવવા માટે પ્રયત્નશીલ કરો. એમ કોઈ નાના બાળકો હોય, ભણતા ન હોય અને સ્કૂલે ન જતા અને ઘરે ઘરે હોય અને બહાર કામે વહી જતા, તેને ભણવા મૂકવા આટલું એક અભિયાન છે. એમાં બાળકોને કોઈ આજુબાજુમાં હોય ને એવું એક જ છે આવી બધું.